ભ્રષ્ટાચારથી બનેલી બિલ્ડિંગ ધરાશાયી થઈ છે। 1 વર્ષ પહેલા બનેલી બીબીઆઈટી કોલેજનું બિલ્ડિંગ ધરાશાયી થયું છે। મોડી રાત્રે ઘટના બનતા મોટી જાનહાનિ ટળી છે। દિવસે 500થી વધુ વિદ્યાર્થીઓએ આ બિલ્ડિંગમાં પરીક્ષા આપી હતી। 1 વર્ષ પહેલા બનેલી બિલ્ડિંગ ધરાશાયી થતા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પર સવાલ ઉઠ્યા છે। બિલ્ડિંગ પડવાનું ચોક્કસ કારણ હાલ જાણવા માટે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। 1 વર્ષ પહેલા જ આ બિલ્ડિંગ બની હતી ને જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પર હવે સવાલ ઉઠાવી રહ્યા છે, કારણ કે હવે 1 વર્ષ પહેલાની આ બિલ્ડિંગ ને હવે આ બિલ્ડિંગ ધરાશાયી થઈ છે। આપણે અત્યારે પડી છે એમાં મારું આજે એક્ઝામ હતું અને કાલે પણ પેપર છે। તો સારું થયું છે કે અત્યારે રાત્રે પડ્યું છે કે કાલે કોઈ પણ જે સ્ટુડન્ટ્સને કોઈ પણ હાનિ થઈ નથી, એટલે હું એટલું સારું છે કે રાત્રે થયું છે। મિનિમમ અલગ અલગ ધારો કે સિવિલ ચાલે છે, કોમ્પ્યુટર છે, આઈટી છે, મેકેનિકલનું આ ડિપાર્ટમેન્ટ છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, પણ મોસ્ટ ઓફ સિવિલના બધા મોસ્ટ ઓફ છોકરાઓ સવાર સાંજ બપોર પેપર આપે છે। એટલે અંદાજે 500 થી 700 છોકરાઓ તો એક્ઝામ આપે જ છે।